હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમનું 15મું લેસન 100 ટચનું સોનું એ આજે આપણે આજના પીરિયડમાં ભણવાના છે. આપણે અત્યાર સુધી પોયમ નંબર 40 મારું તારું ત્યાં સુધી અભ્યાસ કરી ચૂક્યા છે. ગ્રામર પણ આપણે ઘણું બધું ભણી ચૂક્યા છે અને દિવાળી પછીનો આપણો આ પ્રથમ તાસ છે. તેમાં આપણે આ લેસન ભણવાના છે, જેના લેખિકા છે સુધા મૂર્તિ. તમે બધા જાણો જ છો, ખૂબ જ પ્રખ્યાત એવા વ્યક્તિ શ્રી સુધા મૂર્તિ, જેમના સી સ્ટુડન્ટ ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સુધા મૂર્તિ. ઓકે, તમે જાણો જ છો. તો સ્ટુડન્ટ, શ્રી સુધા મૂર્તિ ખૂબ જ સારા એવા આઈટી ફિલ્ડના જાણકાર તો છે જ, પરંતુ એ ખૂબ જ સારા અને ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર લેડી છે. તેમણે ઘણા બધા ચેરિટીના ફાઉન્ડેશનો પણ છે એના સિવાય તેમણે ઘણી બધી પોતાની સાહિત્ય રસ પોતાનો છે તેના માટે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, ઘણી ભાષામાં, કન્નડ છે, ઇંગ્લિશ છે, આવી બધી ભાષામાં. તો તેમનો જે ભાષા સાથેનો સંપર્ક છે અને એક વ્યક્તિ તરીકે બીજા વ્યક્તિમાં હંમેશા પોઝિટિવિટી જોવાની જે ભાવના છે તે ખૂબ મહત્ત્વની છે. અહીંયા એક તમને વાત કરવામાં આવી છે કે જ્યારે શ્રીમતી સુધા મૂર્તિ એક વસ્તુ થાય છે કે પૂરને કારણે એમને એક જગ્યાએ એક કુટુંબમાં રહેવું પડે છે અને ત્યારે તે વ્યક્તિઓ, કુટુંબના વ્યક્તિઓ ખૂબ જ સાદા સીધા અને ખૂબ જ પ્રેમાળ હોય છે અને કેટલી સારી રીતે તેમને રહેવા માટેની સગવડ કરી આપે છે, એ બધી જ વાતો અહીંયા કરેલી છે. ઓકે, સુધા મૂર્તિ તેમનો સમય આપ્યો છે 19/8/1950. તેઓએ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરેલો છે, એ આપણે બધા જાણીએ છીએ. એમના વિશે ઘણું બધું જાણીએ છીએ. એન્જિનિયરિંગમાં મોસ્ટલી એ સમયમાં પણ આપણને ખબર છે કે મેલ સ્ટુડન્ટ્સ વધારે હોતા હતા અને જ્યારે પણ રિક્રુટમેન્ટ આવે ત્યારે એ લોકો રિક્રુટર્સ એવું માનતા હતા કે અમારે મેલ સ્ટુડન્ટ્સની વધારે જરૂરત છે. ત્યારે સુધા મૂર્તિજીએ કહ્યું હતું કે એવું કેમ, તમે એમાં ડિફરન્શિએટિવ કેમ રાખો છો, કે કેમ ફિમેલ પણ એમાં અપ્લાય કરી જ શકે ને. ત્યારે ત્યારના રિક્રુટર્સની આંખો ખુલી ગઈ હતી. ઓકે, તો વાત કરીએ આપણે. કર્ણાટકના શિગાંવમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે. તેઓ કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખિકા હોવા છતાં ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી છે. ડોલર વહુ, મનની વાત, સંભારણાની સફર, મહાશ્વેતા, બોરસલીની પાનખર તેમના સંસ્મરણાત્મક નિબંધોના પુસ્તકો છે. સામાજિક સેવાના પ્રદાન માટે તેમણે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે. બરાબર, તેઓ સમાજમાં કેટલી સેવા આપે છે પોતાના વ્યક્તિત્વથી, તો એના માટે એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. એક ગરીબ વિધવા કુટુંબમાં ભણતરનું મહત્ત્વ સમજીને મહેનત મજૂરી કરીને પણ પોતાના દીકરા અયપ્પાને ભણાવે છે. બરાબર, અહીંયા શેની વાત કરી છે કે એક વિધવા માતા છે, એમ તો એમનું નામ છે કુટુંબમાં, અને તેમને ખબર છે કે જીવનમાં ભણતરનું કેટલું મહત્ત્વ છે, એટલે પોતે મહેનત મજૂરી કરે છે. તેમના પતિ નથી,
અને પોતાનો જે દીકરો છે અય્યપ્પા તેને ભણાવે છે. તે જે દીકરો છે તે આગળ વધીને અનેક હોટલનો માલિક બને છે ને અંતે એ બધું પોતાના દીકરાને સોંપી કુટુંબના બોલ પર પોતાના વતન ગામ આવી શાળાઓ બનાવે છે. અય્યપ્પા પોતાની માતાને એક દિવસ કહે છે કે માં, આખું જીવન દુઃખો સહન કર્યા તો હવે સોનાના જેટલા દાગીના ઘડાવા હોય એટલા ઘડાવ. તો કુટુંબમાં જવાબ આપે છે, બેટા, 100 ટચનું સોનું ઘરેણું તો એક જ છે, ભણતર. શું કહે છે કુટુંબમાં? 100 ટચનું સોનું. 100 ટચનું સોનું એટલે શું કહેવાય? સોનું એટલે ગોલ્ડ. 100 ટચનું એટલે એકદમ પ્યોર, એકદમ પવિત્ર. એ સોનું જ્યારે પુત્ર કહે છે કે મારી પાસે હવે ઘણા પૈસા છે, ત્યારે જેટલા પણ ઓર્નામેન્ટ્સ બનાવવા હોય પોતાના માટે એટલા બનાવી શકે છે. ત્યારે તેની માતા શું કહે છે કે બેટા, પ્યોર ગોલ્ડ શું છે? એજ્યુકેશન, ભણતર. એ પ્યોર ગોલ્ડ છે. આપણી પાસે કશું નહોતું, પણ મેં તને ભણાવ્યો, મેં તને એજ્યુકેટ બનાવ્યો, તો આટલું બધું તું વસાવી શક્યો છે, તારું આટલું નામ બની શક્યું છે. બરાબર? આમ આ વાર્તામાં ભણતરનું મહત્વ રજૂ થયું છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પ્રસંગ સંભારણામાંની સફરમાંથી લેવામાં આવ્યો છે. ઓકે, આ જે આખો પ્રસંગ છે તે ક્યાંથી લેવામાં આવ્યો છે? સંભારણાની સફરમાંથી લેવામાં આવ્યો છે. ઓકે, ચલો હવે પાઠની શરૂઆત કરીશું. ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ખરા અર્થમાં જોવી હોય તો ગામડાઓમાં જવું પડે. શું કહે છે કે કોઈ પણ વાર ભારતમાં જો આપણે મહેમાનોનું સ્વાગત કેવી રીતે થાય તેના માટે જો ખરેખર આપણે જોવું હોય ને તો ગામડાઓમાં જવાનું. ત્યાં ગામડાઓના લોકો પાસે કંઈ એટલું સારું વ્યવસ્થા ન હોય, કોઈ એવા જાહો જલાલી ન હોય, તો પણ ખૂબ જ પ્રેમ અને આદર સત્કારથી મહેમાનોનું સ્વાગત કરે, એમને ખૂબ પ્રેમથી જમાડે. ભલે સાદું જમાડે પણ ખૂબ પ્રેમથી જમાડતા હોય છે લોકો. જેમ ખોરડું વધારે ગરીબ એમ એ ભાવના વધારે મજબૂત. બરાબર? જેમ ખોરડું એટલે ઝૂંપડામાં વધારે ગરીબાઈ હોય ને, પણ તેમની ભાવના, મનની ભાવના બહુ જ મજબૂત હોય. કોઈને ભૂખ્યા જવા ન દે પોતાના ત્યાં આવેલા હોય તેવા લોકોને. ભારોભાર પ્રેમ અને આદર સત્કાર મળે. વળી ખરો આનંદ તો એ વાતનો હોય છે કે સામે એ સાચુકલા માનવીઓની કંઈ અપેક્ષા જ ન હોય. બરાબર? એમની સામે કોઈ જે સાચા માણસો હોય તેની કોઈની અપેક્ષા નથી રાખતા, એક્સપેક્ટેશન એ લોકો નથી રાખતા કે હું આવી રીતે કરું છું તો સામેવાળું વ્યક્તિ પણ મારી માટે આવું કરવું જ જોઈએ. ઓકે, આગળ જોઈએ. શ્રી સુધામૂર્તિ કહે છે, એકવાર હું કનારા જિલ્લાના એક નાનકડા રૂપકડા ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગઈ હતી. બરાબર? એક નાનકડું અને સુંદર ગામ હતું. રૂપકડું એટલે સુંદર. એ ગામમાં શાળાનો પ્રોગ્રામ હતો, તેમાં હું ગઈ હતી. શું નામ છે? કનારા જિલ્લાનું એક નાનકડું ગામ છે. અરબી સમુદ્રને કાંઠે આવેલ ગામ, સાવ ઠંડુ. અરબી સમુદ્રના કિનારે આવેલું ગામ એટલે એકદમ ઠંડુ ગામડું. કાળ જાણે થંભી ગયો હોય ત્યારે ભગવાને ફુરસતે ઘડ્યું હોય તેવું લીલું છમ છેવાડાનું ગામ. જ્યારે સમય એકદમ થોભી ગયો હોય, કાળ થંભી ગયો હોય એટલે કાળ એટલે સમય, એ જ્યારે થોભી ગયો હોય ત્યારે ભગવાને એકદમ પોતાની ફુરસદે કોઈ ગામડું તૈયાર કર્યું હોય અને એ ગામડામાં ખૂબ જ લીલોતરી, જ્યાં ને ત્યાં લીલા લીલા ઝાડ, ગ્રીનરી, એટલી સુંદર ગ્રીનરી ત્યાં જોવા મળે એવું છેલ્લું ગામ હતું. એમ કે છે એક પણ હોટેલ ન મળે, ત્યાં કોઈ હોટેલ નથી. નાનકડી શાળાના જે મુખ્ય શિક્ષક હતા તે અપરિણિત હતા. બરાબર? એટલે મેરિડ નહોતા શિક્ષકો. તેઓ કોઈના ઘરે ભાડાના રૂમમાં રહેતા. તેથી તેમણે મને ધીમેથી કહ્યું, મેડમ, આ શાળાના ચેરમેન અને મુખ્ય દાતા ખૂબ જ ભલા સજ્જન છે, આપને તેમના ઘરે રહેવાનું ફાવશે? બરાબર? શું કહે છે કે તે લોકો જે શિક્ષકો હતા તે બિચારા કોઈના ત્યાં ભાડે રહેતા હતા. એટલે ધીરેથી એ કહે છે શ્રી સુધામૂર્તિને કે હમણાં વાતાવરણ એવું થઈ ગયું છે કે તમને ઘરે જવાની સગવડ નહીં થઈ શકે, કારણ કે એટમોસ્ફિયર બહુ ખરાબ થઈ ગયું છે. એમ વાતાવરણમાં સડનલી ચેન્જીસ આવી ગયા છે. તો શાળાના ચેરમેન ખૂબ
ભલા માણસ છે, તો તમને ત્યાં રહેવાનું ફાવશે? આજે વરસાદ ઘણો છે, ખૂબ જ વરસાદ આવ્યો હતો ત્યાં, અને નદીમાં તો ઘોડાપૂર ઉમટ્યા હતા, ખૂબ જ પૂરની પરિસ્થિતિ થઈ ગઈ હતી. એટલે આજની રાત તો આપે અહીં જ રોકાઈ જવું પડશે. તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અડવું તો લાગે. શું કહે છે શ્રી સુધામૂર્તિજી? કે એકદમ અજાણ્યું કુટુંબ, તો આપણને કોઈના ત્યાં રહેવાનું કેમનું ફાવે? પણ બીજો કોઈ વિકલ્પ જ નહોતો, કોઈ ઓપ્શન નહીં. એવામાં તો શાળાના ચેરમેન શ્રી અય્યપ્પા એક હાથમાં મોટી કાળી છત્રી અને બીજા હાથમાં લુંગી, સહેજ ઊંચકી અને સહેજ ઊંચી પકડી અને આવી પહોંચ્યા. શું કહે છે કે એ જે શાળાના ચેરમેન હતા અય્યપ્પા, તે હાથમાં મોટી કાળી છત્રી અને આપણને ખબર જ છે કે તમે લોકો સાઉથ બાજુ જાઓ તો એ લોકો મોટા ભાગે લુંગી જ પહેરતા હોય. ગમે તેટલો સારો પ્રસંગ પણ હોય ને, મેરેજ હોય, રિસેપ્શન હોય, તે લોકોનો એક પહેરવેશનો ભાગ છે, તો એ લોકો લુંગી જ પહેરે છે. તો એ લુંગી એમણે અય્યપ્પાએ પણ પહેરી હતી અને ચાલતા સહેજ વ્યવસ્થિત ફાવે એટલે એક હાથમાં લુંગીનો એક છેડો પકડેલો હતો અને એક હાથમાં છત્રી પકડેલી હતી. એમ કે છે, હું તેમની સાથે તેમના ઘરે પહોંચી. ઘર ઘણું જ વિશાળ હતું, બરાબર. ઘર ખાસું મોટું હતું અય્યપ્પાનું, તદ્દન સાદું છતાંય સગવડવાળું. એકદમ સાદું ઘર હતું, પણ એનામાં બધી ફેસિલિટીઝ હતી. એમ કોઈ ઠાઠ ભપકો નહીં, કોઈ બહુ આમ ભપકો નહોતો કે બહુ મોટા મોટા ગ્લાસીસના વાસ ને આ ને તેને, એવું બધું નહીં. સાદું સીધું ઘર હતું. એક તરફ મોટો કોઠાર હતો. શું કે છે? એક તરફ મોટો કોઠાર હતો. કોઠાર એટલે કે જ્યાં અનાજ, શાકભાજી એવું બધું સંઘરી રાખવામાં આવે તે. તથા ઘરની પછવાડે પાછળની બાજુ નારિયેળ તથા વાડીમાં ઉગેલા શાકભાજી સંઘરવા માટેની કુંડી હતી. બરાબર. કોઠારમાં મોસ્ટલી અનાજની મોટી મોટી માટીની કોઠીઓ બનાવેલી હોય ગામડામાં. અને બીજી બાજુ શું હતી? પાછળના ભાગમાં વાડીમાંથી ઉગેલા શાકભાજીને સાચવવા માટે. સંઘરવું એટલે શું કહેવાય? તેનો સંગ્રહ કરવો. બરાબર. સંગ્રહ કરવો, સાચવવું. એના માટે નારિયેળ અને શાકભાજી સાચવવા માટેની વ્યવસ્થા હતી. એક રૂમ હતી નાનકડી. મેંગલોરી નળિયાની છત અને ઘરની ફરસ લાલ ચટક રેડ ઓક્સાઇડની. બરાબર. મેંગલોરી નળિયા, લાલ કલરના નળિયા હોય ને, ગામડામાં આપણે નળિયાવાળા ઘર જોયા હશે તેવા, અને લાલ કલરની ફર્શ હતી. એમ વરસાદ એવો સાંબેલાધાર પડતો હતો કે પગની પાની પર પથરાની માફક ફોરા વાગતા હતા. એટલે એટલા મોટા મોટા પાણીના ટપકા પડતા હતા આકાશમાંથી કે જાણે પગમાં આપણે ચાલીએ ને તો પગમાં વાગે આપણને, એટલા મોટા મોટા ટીપા પડતા હતા. અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ શ્રી અય્યપ્પાના પત્ની અમને સત્કારવા આવી પહોંચ્યા. શું કહે છે? શ્રી સુધામૂર્તિ કહે છે કે અમે જેવા ઘરમાં ગયા ને તેવા જ શ્રી અય્યપ્પાના પત્ની અમને અમારું સ્વાગત કરવા માટે આવી ગયા. 8 વર્ષના ખૂબ જ ભાવુક, ભદ્ર સન્નારી જણાયા. 60 વર્ષના ખૂબ જ ભાવુક, ભદ્ર સન્નારી જણાયા. બરાબર. એક બીજા પણ લેડી હતા, 60 એટલે કે 60 વર્ષના, અને ખૂબ જ ભાવુક એટલે કે ઇમોશનલ, સારા અને પોતાનું સન્માન જાળવી રાખે તેવા. હાથમાં કોરો ટુવાલ આપીને તેમના મધુરા સ્મિતથી તેમણે મને પળભરમાં જ વશ કરી લીધી. બરાબર. એક હાથમાં ટુવાલ રાખ્યો હતો એમણે, એ મને આપ્યો કે આવી રીતે વરસાદમાં અમે લોકો ચાલતા ચાલતા આવ્યા હતા એટલે હું ભીની થઈ ગઈ હતી, તો મને ટુવાલ આપ્યો અને મને તેમના ચહેરા પરથી જ, તેમના વ્યક્તિત્વથી જ તેમણે મને પોતાના વશમાં કરી લીધી. એટલે ખૂબ જ સારા હતા. એમ આપણને એમ લાગે કે ના, આ લોકો બહુ સારા છે. એવી રીતે મને કહે, બહેન જરા દિલ લૂછી લો, જમવાને હજુ અડધો 1 કલાકની વાર છે, તમારી બેગ અંદરના રૂમમાં છે. બરાબર. આવું કીધું એમણે. હું ફ્રેશ થઈ કપડાં બદલીને ડાઇનિંગ હોલમાં આવી. વિશાળ રૂમમાં જમનારા અમે 4 જ હતા. શ્રી અય્યપ્પા, તેમના પત્ની, શ્રી અય્યપ્પાના વયોવૃદ્ધ બા ઉત્તમ્મા અને હું. બરાબર. અમે 4 જ જણ જમવાવાળા હતા. બહુ મોટો રૂમ હતો. અને જમીન પર કેળાના પાન પાથરવામાં આવ્યા.
અમે સામે ચટાઈઓ પર બેસી ગયા. રસોઈયો અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો. બરાબર. રસોઈયો, આપણને ખબર છે ને કે સાઉથમાં ગમે ત્યારે કોઈક પણ મોટો પ્રસંગ હોય કે નાનો પ્રસંગ હોય, લોકો કેળાના પાનમાં જ જમવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાંની પરંપરા છે આવી. અને અહીંયા પણ અય્યપ્પાના ઘરે પણ આ જ રીતે અમને જમવાનું આપવામાં આવ્યું. અને રસોઈયો આવીને પીરસી રહ્યો છે બધું વ્યંજન, એટલે કે બધી વાનગીઓ. ઓકે. વાનગીઓનું વૈવિધ્ય એટલું બધું હતું કે મને તો મૂંઝારો થઈ ગયો. એટલે કે ખૂબ જ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવેલી હતી. શરૂ ક્યાંથી કરું? આ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર. મને મારા બા યાદ આવી ગયા. શું કહે છે સુધામૂર્તિજી? કે મને મારા મમ્મી યાદ આવી ગયા કે સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર. એટલે એટલી બધી વાનગીઓ હતી જમવામાં વિવિધ પ્રકારની કે ક્યાંથી શરૂ કરવું એ જ ન સમજાય. સ્ટુડન્ટ, આજના પીરિયડમાં આપણે આટલું જ ભણીશું. તમારે શબ્દ સમજૂતી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો અને શબ્દ સમૂહ લખી નાખવાના છે આ લેસનમાં. ઓકે. આગળનું લેસન આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીને પૂરો કરીશું. ઓકે. થેન્ક યુ.